ભરૂચ લોકસભા બેઠક માટે 13 ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે ત્યારે ઉમેદવારોએ પહેલા તબક્કાનો ખર્ચ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે, જેના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ 15 થી 22 એપ્રિલ સુધીમાં 8 દિવસમાં 16.21 લાખનો ખર્ચ કર્યો તો તેઓના પ્રતિસ્પર્ધી ચૈતર વસાવાએ હજુ માત્ર 25,000નો ખર્ચ દર્શાવ્યો। 15મી એપ્રિલે ભાજપના મનસુખભાઈ વસાવાએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી ઉમેદવારી પત્ર ભર્યું હતું। મનસુખભાઈ વસાવાના હરીફ ચૈતર વસાવાએ માત્ર 25,300નો ખર્ચ બતાવ્યો છે। અન્ય ઉમેદવારોના ખર્ચ પર નજર નાખવામાં આવે તો બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ચેતન વસાવાએ 16,000, બાપના દિલીપ વસાવાએ 1,22,000 અને માલવા કોંગ્રેસના ગીતા માછીએ 25,300નો ખર્ચ દર્શાવ્યો છે। ભરૂચ બેઠક પર ઉમેદવારી કરી રહેલા 13 ઉમેદવારોમાં 5 રાજકીય પક્ષો છે, જ્યારે અપક્ષ 8 છે। અપક્ષમાં સૌથી વધારે ખર્ચ ઇસ્માઇલ પટેલે 38,000નો કર્યો, જ્યારે સૌથી ઓછો ખર્ચ નવીન પટેલે 25,000નો દર્શાવ્યો છે। ઉમેદવારોએ પ્રથમ તબક્કામાં રજૂ કરેલા ખર્ચના હિસાબોને ખર્ચ વિભાગની કેન્દ્રીય નિરીક્ષકે તપાસીને મંજૂર કર્યા હતા। દરેક ઉમેદવારે સમય મર્યાદામાં ખર્ચ રજૂ કરી દીધા હતા।